સર્વ મુક્તોને હૈયાના હિતથી જય સ્વામિનારાયણ. ભલા ભક્તો, આજ મારે વાર્તા કેવી છે ભગવાનની ભક્ત વત્સલતાની. સ્વામિનારાયણ ભગવાન કેવા ભક્ત વત્સલ હતા, કેવા કરુણામૂર્તિ હતા, કેવા ભક્તની વારે દોરનારા હતા અને ભક્તની ભીડ ભાંગનારા હતા. એની માટે ધુવાબરાઈ ગામના ધરણીધરના પુત્ર રામસેવકની વાત કરવી છે. કૃષ્ણાનંદ સ્વામીએ શ્રી હરિચરિત્રમ ગ્રંથમાં લખ્યું છે કે આ સત્સંગ માટે તો પ્રગટ પરચા પ્રાપ્તિ છે, પ્રગટ ભજન પ્રમાણ, પ્રગટ દર્શન દાસને દે છે શ્યામ સુજાણ. જેવા તેવા જગ જીવને જાણીને પોતાનો દાસ, કૃષ્ણાનંદ કહે આ સમય સુખ આપે છે સુખ નિવાસ. સુખ નિવાસ શ્રી હરિ જેવો તેવો પોતાનો દાસ હોય એને પણ સુખ આપવા અને દુઃખ કાપવા હાજરા હાજર રહે છે. પોકાર કરે ને પ્રગટ થાય એવો કોઈ પરમાત્મા હોય તો એ ભગવાન સ્વામિનારાયણ છે. આ વાત સાંભળો, આપણા રૂવાડા નાચી ઉઠશે. એમ થાય છે કે વાહ મારા મહારાજ વાહ. વાત એમ છે કે આ ધુવાબરાઈ ગામમાં ધરણીધરાનંદ સ્વામી, સુખાનંદ સ્વામી, નરસિંહાનંદ સ્વામી, દયાનંદ સ્વામી વગેરે ભક્તોના સંતોના યોગથી અનેક લોકોને સત્સંગ થયો હતો. આના પરચાઓ આ ઉત્તર હિન્દુસ્તાનના પરચા ગ્રંથમાં ઘણા લખાયા છે. એ પૈકીનો હું તો તમને એક અમૃતનું આચમન કરાવું છું, એક આચમની પાવ છું. આ ધુવાબરાઈ ગામમાં ધરણીધર નામના એક ગુર્જર સુતાર હતા, બ્રાહ્મણ હતા, પાકા સત્સંગી હતા. અને આ ધરણીધર ભક્તને એક દીકરો હતો, એના લગ્ન હતા. એ વખતે બાળ લગ્નની પ્રથા હતી, નાના દીકરાને ઘરેણા ખૂબ પહેરાવેલા. પછી આ ધરણીધર ભાઈનો નોકર નદીમાં સ્નાન કરાવવા ગયો. ઝાઝા ઘરેણા જોઈને નોકરની બુદ્ધિ બગડી અને દાગીના ચોરી અને આને પુત્રને મારી નાખવા તૈયાર થયો. અને કાતું કાઢીને જ્યાં ગળે મારવા જાય ત્યાં પુરુષોત્તમ નારાયણ પ્રગટ થયા. રોજા ઘોડા ઉપર એનો હાથ ઝાલી લીધો. ભાલો ઉગામી ચોરને એક બાજુ ભીલને બાંધી દીધા અને જ્યાં દીકરાને ઘા માર્યો હતો ત્યાં પુરુષોત્તમ નારાયણે કરુણા કરીને હાથ ફેરવો, દીકરો સાજો થઈ ગયો. પછી એ ઘોડા ઉપર પોતાની ગોદમાં બેસાડીને ભગવાન સ્વામિનારાયણ એ ધરણીભાઈના દીકરાને એના ઘેરે લાવ્યા. અને પછી એના દીકરાએ જ બધી વાત કરી કે આજ તો મારું મોત હતું, આજે તો ઘરનો સેવક જ મારો દુશ્મન બન્યો હતો, પરંતુ મહારાજ રોજા ઘોડે આવ્યા અને મારું આવું રક્ષા કરી. આ રીતે મહાપ્રભુ સ્વામિનારાયણ આ સત્સંગમાં સદા પ્રગટ છે, પોતાના ભક્તની રક્ષા કરવા તત્પર છે. જેમ પિતા પુત્રની રક્ષા કરે છે, માતા પુત્રની રક્ષા કરે છે, આંખ પાપણની રક્ષા કરે છે, હાથ ડોકની રક્ષા કરે છે, એમ મારો નાથ પોકારે એની રક્ષા કરવા હાજર રહે છે. પિતા ભક્ત હતા, એના સંબંધે એના પુત્રની રક્ષા થઈ. એમ આપણે પણ સાચા સંતો સાથે જોડાશો તો એ સાચા સંત જો દિલના ભક્ત હશે તો એના પ્રતાપે મારીને તમારી પણ રક્ષા થશે અને નિર્વિઘ્ન આપણો જીવન પાર ઉતરશે. એટલે સંતો પ્રેમથી પોકારીને ભગવાન સ્વામિનારાયણ વિશે કહે છે કે શ્રીજી મહારાજ મહાસુખ ધામ સદા પ્રગટ સત્સંગમાં ઘનશ્યામ. માટે સુખધામ જાણી સેવવા હરિ પ્રભુજી કૃપા કરશે તો ખરી. સર્વોપરી હરિ મહાસુખ ખાણ કરશે આપણું સહેજે કલ્યાણ. એમ સમજીને સેવવા સીજી તો જીતી જાશો હારેલી બાજી. સમજીને આપણે મહારાજને સેવશું તો હારેલી બાજી જીતાઈ જશે. આજ ગામમાં ધુવાબરાઈમાં એક વૃષભાનુના દીકરા રામસેવક હતા, સુરતાર જ્ઞાતિમાં હતા અને પોતે સુતારનું કામ કરતા હતા. અચાનક સ્વામિનારાયણ ભગવાન દિવ્ય રૂપે પ્રગટ થયા અને કહે છે કે રામસેવક. હા પ્રભુ. મહારાજ કે એક તને વાત કરવા આવ્યા છે. શું વાત કરી? મહારાજ કે ટૂંક સમયમાં તમારા આ પ્રાંતમાં અહીંના દુષ્ટ રાજાઓ હવે પ્રજાનું શોષણ કરે છે અને એની નબળી કડી જાણીને અંગ્રેજો એટેક કરશે. ત્યારે આ પ્રજાનું દમન કરનારાને પરમાત્મા મદદ નહીં કરે અને અંગ્રેજોનો વિજય થશે. અંગ્રેજોનો વિજય થતાં જ એ લોઢા ઉપર ટેક્સ મૂકશે, પ્રતિબંધ કરશે. માટે તમે આ લોઢાનો ધંધો મૂકી અને બીજો ધંધો કરવા માંડજો. અરે પ્રભુ, મારે શેનો બીજો ધંધો કરવો? મને તો બધું આવડે નહીં. મહારાજ કે હું કહું છું ને, તમે બીજો ધંધો કરજો
ભગવાન તમારી મદદ કરશે. અને અરે મહારાજ, અહીંયા અમારા ગામમાં 400 સુતારના લોઢાના કામ કરનારા ઘર છે, મરી જાવી. મહારાજ કે જે તારું માને એવા હોય એને તું કહેજે કે ભગવાન મને દર્શન દઈને કહી ગયા છે. અને કોઈને કીધું કોઈ વેપારીનો ધંધો કરે, કોઈને કીધું અન્નાનો ધંધો કરે, આને રામસેવકને કીધું તું હાનીનો ધંધો કરજે, અને જે મારું નહીં તારું માનશે ને એ બધાની પણ હું રક્ષા કરીશ. આટલું કહી અને ભગવાન સ્વામિનારાયણ અદ્રશ્ય થયા. મારે એ કેવું છે કે ભગવાન કહી તો ગયા, પણ ભગવાન કે ભગવાનના સંતનો વિશ્વાસ મૂકવો એ આપણી ફરજ બની રહે છે. વિશ્વાસ એ વાલો ઢુકડા, વિશ્વાસ એ આધ્યાત્મિક માર્ગનો શ્વાસ છે, વિશ્વાસ એ આપણી મોટી શક્તિ છે. એટલે સંતો કહે છે કે નક્કર નિષ્ઠા નાથની થઈ જાય એકવાર, દુઃખ પડે નહીં કોઈ દે અને રહે સુખડા અપરમ પાર. પળે પળે પ્રભુજી પોતે બને છે રક્ષણહાર, વિશ્વાસી જનની સંગે સંગે સદા રહે કીર્તાર. પળે પળે પ્રભુજી પોતે બને રક્ષણહાર, વિશ્વાસી જનની સંગે સંગે સદા રહે કીર્તાર. કેવા કીર્તાર રહે છે. પછી તો સાંજે બધા ભેગા થયા, બીજે દિવસે પૂજા પાઠ કરી. રામ સેવકે બધા સુતાર બંધુઓને બોલાવ્યા, કહ્યું કે ભગવાને મને દર્શન દીધું છે અને કહ્યું છે કે ટૂંક સમયમાં આપણે અહીંયા અંગ્રેજોનું શાસન થશે, પરંતુ એ લોઢા ઉપર પ્રતિબંધ મૂકશે, ટેક્સ વધારશે, આ ધંધો ભાંગી પડશે, માટે તમે બીજો ધંધો કરો. ત્યારે અમુકે કહ્યું કે શું કરીએ, કે તને ભગવાને કાપડનો ધંધો કરવાનું કીધું છે, તને કરિયાણાનો ધંધો કરવાનું કીધું છે, તને ખેતીવાડીનો કરવાનું કીધું છે, તને નામનું એકાઉન્ટ લખવાનું કીધું છે, મને હોનીનો કરવાનું કીધું છે. ત્યારે બીજા કે હવે આ રામ સેવક ખોટો અને એનો ભગવાન ખોટો, ને રેઢો પીડો છે ભગવાન દર્શન દેવા આવે. એમ કેટલાય તો ઉઠીને વિયાઈ ગયા. જો ભગવાન કે મોટા સંતો નિસ્વાર્થ ભાવે કહેતા હોય તો માનીએ તો આપણને લાભ થાય, ન માનીએ તો નુકસાન આપણને જાય. જે માન્યા અને ધંધો બેડલી નાખ્યો એ મહા સુખિયા થયા, અને જે ન માન્યા ઉઠીને વિયા ગયા. પુરુષોત્તમ નારાયણે કહ્યું તો એમ જ થઈને ઉભો રહ્યો. 10 દિવસ પછી લડાઈ થઈ, લડાઈમાં ત્યાંના રાજાનો પરાજય થયો અને અંગ્રેજોએ પોતાની ધાક બેહારો બધા જ લોટાના હાલતા કારખાના બંધ કરાવી દીધા. ત્યારે જે ન માન્યા એને રોવાનો વારો આવ્યો. મારે એ કહેવું છે કે મારા બાપ દુઃખ આવતા પહેલા 10 દિવસ આવીને દર્શન દઈને કહી જાય, ચેતવી જાય અને પોતાના ભક્તને મહા સુખથી ભરી જાય એવા ઉદાર મૂર્તિ, કરુણા મૂર્તિ, ભક્ત વત્સલ ભગવાન સ્વામિનારાયણ છે. અને એ ભગવાન સ્વામિનારાયણ તે દિવસે આ સત્સંગમાં પ્રગટ હતા એવું નહીં, આજે પણ પ્રગટ છે. આ આંખના દેખેલા અહેવાલો છે, અનુભવની વાત છે. તમે પણ અનુભવ કરો, તમને પણ ચોક્કસ અનુભવ હશે. માત્ર ભોજનની વાત કરવાથી પેટ ન ભરાય, માત્ર પાણીની વાત કરવાથી પ્યાસ ન જાય. પીવો તો પ્યાસ જાય ને ખાવ તો ભૂખ ભાંગે. એમ પુરુષોત્તમ નારાયણની કરુણાનો, એની ભક્ત વત્સલતાનો અનુભવ કરો, અપનાવો, ચોક્કસ અનુભવ થશે. તમારો આત્મા પણ પરમાત્માથી ભરાઈ જશે. જીવતા લાખના, મરે હવા લાખના થઈ જશો. આજે પણ મારો નાવલિયો નાથ આ સત્સંગમાં સાચા ભક્તને માટે હાજરા હાજર છે. નિષ્કુળાનંદ સ્વામીએ કીધું છે, સાચાને સોંઘા ઘણા નથી મોંઘા થયા મહારાજ, ખોટાને ન જડે ખોળતા તે દિન કે વળી આજ. માટે આપણે સાચા ભક્ત થઈએ. ભગવાન મારા ને તમારા ભીડ ભાંગવા હાજર છે. આવા ભક્ત વત્સલ ભગવાનના ચરણોમાં કોટી કોટી વંદન. જય સ્વામિનારાયણ.